કેમ છો? મજામાં. તો વાહ મજામાં. પેલા આપણે દરવાજો બંધ કરી આવી. જલાવે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે 7 વાગ્યા છે ને મારી મમ્મી તો વેલી દુકાન ખોલી નાખી છે અત્યારે. અચ્છા. હું બેસવા આવ્યો હતો આજે, વેલો ઉઠાઈ ગયો. પણ હું 7:30-8 ખણમાં ગયા હું દુકાને. કાલે તો મોડો આવ્યો હતો. કાલે કલરને કરવાનો, આજે તો કાંઈ કામ હે નહીં. આજે પાછું શનિવાર છે. ઠીક છે ને હું ઠંડી અત્યારે ઠંડી એવી પડે છે, વાત નથી લીધો. જોઈ શકો સવારના દુકાને શું દુકાને સાફ સફાઈ અત્યારે બરાબર છે. પછી કેવો થઈ જશે એ ખબર નહીં. હવે અત્યારે બરાબર છે, પછી ભગવાન જાણે દુકાન કઈ હાલત કેવી થઈ જશે, જ્યાં ત્યાં વસ્તુ પડી જશે. અત્યારે હાલ બરાબર છે, કંઈ કહેવું એવું નથી. ઠીક છે ને અત્યારે વાગ્યા છે 7:06 થઈ છે. બસ હવે આખો દેજી બાકી છે. ઠીક છે, તો પૂરો વિડીયો જોજો ગાઈસ પ્લીઝ. કરો રાંચુભાઈ, મારે કહેજો હાય. कौन है ये लोग? હા તો હાય, કેમ છો? બાય ખાધી તો ના ખબર નથી ભાઈ. આવી ગયો હેડા એવો કરે છે આ મનો ઢીંગલો. આ મારો ઢીંગલો છે હે ઢીંગલા. આવવા જઈએ છે કે લખન કાકા ભૂખ લાગી, મને ભૂખ લાગી ગાઈસ. મારી મમ્મી શ્રીમદ ભગવત ગીતાનું કથા બેસી છે. બધા હું ગયા છે ઘરે. હું ને મારી બાપી તો ઘરે જ છે. હું ને જ છું, દુકાન હતા. ઠીક છે ને હમણાં સાફ સફાઈ કરી નાખી છે. જે કોણ આવે કોણ આવ્યો તો કહેશે આપનો માથો બરાબર જેવો ચડી આવ્યો છે, તો આપણે દવા પી લઈએ. દવા આપણે રાખી જ છીએ બરાબર. આ છે આપણે દવા માથાની. તો 5 વાગે પાણીની બોટલ લઈ લઈએ, એટલે પી લઈએ. પછી ખાવાનું આવે તો ખાય છીએ. જો આવશે તો આવશે ને ન આવે તો આપણે લેવા જવું પડશે. આપણે પાણી પી લઈએ પહેલાં. ઢાંકણો ખોલી નાખી ગાઈશ. પીવા ગયા છે ફાઇનલી પાણી. તો હમણાં કહીશ મારા વિડીયો હે ને બેસી જાઉં પછી કહીશ તમારે. જે આપની સ્પેશિયલ જગ્યા મળી ગઈ છે. તો આપના વિડીયો હમણાં ખબર નહીં આવતા જ નથી. શું પ્રોબ્લેમ થઈ ગયો છે ખબર જ નથી પડતી કંઈ. આજે તો હવે સમજી લો ને, આજે તો હવે જોવું શું થાય છે. કાલે તો ફાઇનલી વિડીયો આવશે. આ વિડીયો કાલે જોશે. જે અત્યારે જે વિડીયો બનાવે આજનું કંઈક કરવું પડશે મને. એક તો કોમેડી એરિયામાં શું છે, ભાઈ બહેન દોસ્તર ખપે, છોકરાઓ કે માણસ કે ખપે. તો વિડીયો બનાવવા માટે 3-4 જણા છોકરા ખપે. એમાં કોઈ 3-4 જણા છોકરા મળતા નથી. મળતા હે પણ બનાવવાની કોશિશ નહીં થાય. લોક તો બની જાય છે ને, લોક તો ગમે તે કરી બનાવી લઉં છું. એટલા માટે શું કરું શું નથી ખબર નહીં. 1-2 જણ છોડ આવે ને એને કહું કોમેડી વિડીયો બનાવો ભાઈ. થાકી ગયો છે, મતલબ કોઈ મેલે જ નથી. દિવાળીથી મેં કીધું પેલો 6-7 થઈ ગયા છે, નથી મેલે કોમેડી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ના યુટ્યુબમાં. 2-3 દી તો વ્લોગ વિડીયો નથી મેલે. તો હવે તો કાંઈક કરવો પડશે ને. તો જુઓ શું થાય છે શું નથી થતો. ઠીક છે. અને કાલે બેનને જરાક લેવા ગયો તો એ પછી આરામથી કહીશ શું પ્રોબ્લેમ છે. આગળવાળા વિડીયોમાં કહીશ. ઠીક છે, આગળવાળા મતલબ આગળ બનેલી જ વિડીયો ને એમાં કહીશ. તો ઠીક છે. તો પૂરો વિડીયો જોજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભાઈ સપોર્ટ કરો. 1 વર્ષ થવા આવે મારે કરીએ પ્લીઝ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है.
કેવા વધારે હા તો છે ને બીજો કઈ આનો पता ही ना ये छोकरा है देख लो इसकी पैंट देख लो गोलू मोलू हाँ अंकित भाई કેમ છો હા સુજલભાઈ થાકે ભલે અફસર બોલી દો એડિટિંગ કરવા હું બેઠો હા પાછી હું આમ કર તો ભાઈ અહીંયા બેઠા છે હા હા વાહ આપો માં જોતા પડ્યા ઈલા વિજ્ઞાન મારો કઈ ઓના તો ગાઈસ હું આવ્યો તો આ બાજુ તો કામ હતો ઠીક છે બારે ફાઇનલી આજે નીકળ્યો છે તો કામ હતો જાઉં અહીંયા થોડીક મેડમ આવે છે વિડીયો આપે આમાં જ ખબર તો ન પડે હમણાં ગાવ છે જોડે ક્યાં નીકળી છે કેમ હા બસ આવે છે કામ ગમે દેખાડો તમારે હા દેખાણો અરે બાજુમાં રહેશે કંઈ કહેવું નથી તો એમાં શું હાકલો એમાં શું થયું હાકલો ને એમાં શું ઠીક છે એ જ વટાણું બીજું કાંઈ નહોતું વટાણું ઠીક છે વિડીયો બનાવો ટાઈમ નથી જોવો ગાઈસ તમને એક વાત કહી દઉં છું કોમેડી વિડીયો એકનું કામ નથી એમાં કોમેડી બનાવવા માટે બહુ સમજ એક કેમેરામેન ખપે એક 2-4 સામેવાળા વિડીયો ઉતારવાવાળા ખપે એક કેમેરામેન ખપે 2-3 તો આમાં એક્ટિંગ કરવાવાળા ખપે અને મારા કારણે કોઈ નથી હું એકલો જ છું એટલે હું વ્લોગ વિડીયો બનાવું છું પાછો કેમ કે અત્યારે દુકાને એનો તો માન જો અહીંયા બનાવું છું ને કે મારો ભાઈ ના જ કરે છે દુકાને ઘરના વિડીયો બનાવવાનો તો ચાંદ કરીને બનાવું છું વિડીયો કોમેડી વિડીયો માટે કોઈને પણ ખપતો હોય માને સોરી કોમેડી વિડીયો મને ખપે છે માણસ 2-3 ખપે જ છે એમ નથી હરોજ નહીં બને કે એક ક્યારેક જાણે કે અડધો નવરો હોય બપોર સુધી તો 10-15-20 વિડીયો ભેગા બનાવી લઈએ ટાઈટે બધે બધે ગોટી નાખીએ એક ભેગા બનાવી નાખીએ પછી ખાલી અપલોડ એડિટિંગ કરી અપલોડ કરવાના રહે એ હવે કોઈ મેં નહીં ખાય જો કોઈ હોય તો મને કહેજો કમેન્ટ કરજો મને કોઈ વેતો મારા યુટ્યુબમાં વ્યૂ તો હવે સાવ ડાઉન થઈ ગયું છે યુટ્યુબમાં મારા વિડીયો સાવ ડાઉન થઈ ગયો છે ઠીક છે તો હું ડેલી અપલોડ નથી કરતો કેમ હમણાં 3-4 દિવાળીથી થોડોક એને અપલોડ નહીં થતો કેમ કે કામ જ એવું આવી ગયું છે ઠીક છે અપલોડ થતો જ નથી હવે તો આજથી હું ઠાણી લીધું છે ગમ મેટથી ડેલી અપલોડ કરીશ વિડીયો ગમ મેટ આજે તો હવે બનાવીશ ફાઇનલી કાલે આજે તો હવે કોમેડી વિડીયો ગમે તે કરી એક ઉતારી દઉં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ અપલોડ કરીને હોય કાલ સવારે આખો દિવસ ગોતીશ આખો વ્લોગ વિડીયો બનાવીશ ને કોશિશ કરીશ જેટલો થશે એટલો ડેલી વિડીયો બનાવીશ થોડોક વધારે મહેનત કરવી પડશે ઠીક છે ને અત્યારે મોસમ જેવું તમે તડકો છે શિયાળો આવે છે ગાઈસ શિયાળો આવે છે ઠીક છે હવે ગરમી પણ થશે ગરમી શિયાળો મિક્સમાં થશે હવે દિવાળી તો ગઈ હવે બસ અમારે માતાજીને જાતર આવે છે હવે તો લગભગ કેટલા 15-16 દી રહ્યા ખાલી 15-16 દિવસ જોઈશ ઠીક છે તો મારી મમ્મી ગયા છે પહેલાં ગયા હું શ્રીમદ ભગવત કથા છે ચાંદ્રની તમે પોસ્ટર જોઈ લીધા હશે બધા જે પણ આજુબાજુ વાળી જોતા હશે ઠીક છે એ પોસ્ટર તો જોઈ લીધા હશે ઠીક છે તો શ્રીમદ ભગવત ગીતા ચાંદ્રની રોડમાંથી પછી ગૌશાળા કરીને યાદ એ બપોર હું હતા ને પછી ગયા અંજારે પૈસા થોડું કામ છે તહેવાર આવે છે તહેવાર તો ગયા લે ને બીજું કાંઈ કામ ને ઘરનું કામ એના માટે પૈસા કાઢવા ગયા છે એના માટે મારી હાલત કહી દીધી તમે કહો તમારો સપોર્ટ ખબર છે બસ બીજું કાંઈ નહીં ખપતો સપોર્ટ કરો ગાઈસ પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હો તો ગાઈસ તમે જોઈ શકો શાંત થઈ ગયો છે અત્યારે ટચિંગ કરી લઈએ આપણે 6-9 સાંજનો
કે જરાક वाले तो बिल्कुल ठीक से मौसम ठंडी ठंडी ठीक से। ये अंकल जी को कह रहे हैं, अब इसको जानते ही होगे। જરાક આપણે બોલાવી શું કરે છે પેલા જૂના સરપંચ હતા અમારા ગામના ભીમજીભાઈ અહીંયા ચૂલા ભીમા દાદા કેમ છો? મજામાં? તો વાહ મજામાં રહો. એ ગયા હો હવે આવશે જાતર હશે ત્યારે ભૂરા બાપાને ખબર ભાઈ જાતર આવે છે અમારી આખરી રડે જો તમારી ગાડી છે. હા ભાઈ શું કરે? ઓય તો શું કરો? એ આરતી ભૂઈ આવી ઓટો બળવાન કોઠી ઉંડે ઓટો બળવાન કોઠી ઉંડે વન કોઠી વન અને કોઠી વન તો આવો દિવસ છે ને તમે 6 વાગ્યા એ અંજુ પેલા આપણે દરવાજો બંધ કરી આવી જલાવ્યો હાલો દરવાજો બંધ કરો એ વ્યો શાંત પર નીકો ઓર્ડર ને સાધન ને માધા આપણે દરવાજો બંધ કરતા આવી પછી દે દન કરી નાખે દરવાજો બંધ એ ડટ્ટા રોન આરી આવું મળે હાલ નકર હા મારતો નહીં રોડ માં થાલે જાય છે ગાય છે આને ઉપાડી ઠોકાઈ દેવું હોય પણ તો આતી પકી નાસ્તો કરી વંટા કરો કરી વંટા નહીં તા આ તો સસ્તે કોતા પેના અંચુ આરતી ભાઈ નાસ્તો ભી ગની આવી વંટા ઓ આરતી ભાઈ નાસ્તો ગની આવી है नाश्तो की गनी आई दुकान बंद करना टाइम થઈ ગયો છે ઠીક છે તો જરા કરી નાખી દુકાન બંધ ઠીક છે તો હવે આપણે થાકી ગયા છે બહુ તો હવે સુઈ જશે જેવું મારા શું કહેવાય ભગવત શ્રીમદ ભગવત ગીતા કંઈક છે કરો તો ગીતાને આપણે પછી આરંભથી કહો તો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીશું. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર હવે મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય ગુડ નાઇટ.